નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ પર। મિત્રો, આજનો આ વિડિયો ખૂબ જ ખાસ છે કારણ કે આજે આપણે એવી એક પ્રાચીન અને ખૂબ જ રસપ્રદ વાત વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેને આપણા પૂર્વજો વર્ષો સુધી અનુસરતા આવ્યા છે। મિત્રો, વાત છે ચૈત્ર મહિનાની અને વાત છે એવા એક ખાસ પીણાની જેને જો આ પવિત્ર અને ઋતુ પરિવર્તનના સમયમાં યોગ્ય રીતે લેવાય તો કહેવાય છે કે આખું વર્ષ શરીર વધુ હળવું, શુદ્ધ, સંતુલિત અને સ્વસ્થ રહી શકે છે। મિત્રો, તમે ઘણીવાર મોટા લોકોના મોઢેથી સાંભળ્યું હશે કે વર્ષના કેટલાક ખાસ દિવસો અને ખાસ મહિના એવા હોય છે જ્યારે શરીરને અંદરથી સાફ કરવું, રક્તને શુદ્ધ રાખવું, પાચનને સુધારવું અને શરીરમાં સંગ્રહાયેલી આળસ, ભારેપણો અને દોષોને સંતુલિત કરવું ખૂબ જરૂરી હોય છે। આયુર્વેદમાં ચૈત્ર મહિનાને એવો સમય માનવામાં આવ્યો છે જ્યારે શિયાળાના અંત પછી અને ઉનાળાની શરૂઆત પહેલાં શરીરમાં સંગ્રહાયેલી કફ પ્રકૃતિ, ભારેપણો, આળસ, પાચનની મંદતા અને અંદરની અશુદ્ધિઓ ધીમે ધીમે બહાર આવવા તૈયાર થતી હોય છે। અને મિત્રો, જો આ સમયે આપણે ખોરાક, પીણું અને દૈનિક જીવનશૈલીમાં થોડો પણ યોગ્ય ફેરફાર કરીએ તો તેનો ખૂબ મોટો લાભ આખા વર્ષના સ્વાસ્થ્ય પર જોવા મળી શકે છે। ઘણા લોકો આખું વર્ષ તંદુરસ્ત રહેવાના ઉપાયો શોધતા રહે છે। કોઈ વિટામિન ખાય છે, કોઈ ટોનિક પીવે છે, કોઈ ખાસ દવા લે છે, તો કોઈ ડિટોક્સના નામે ઘણી વસ્તુઓ અજમાવે છે। પરંતુ મિત્રો, ઘણીવાર કુદરત જ આપણને સાચો માર્ગ બતાવે છે। ખાસ ઋતુમાં ખાસ પ્રકૃતિની વસ્તુ ખાસ માત્રામાં અને ખાસ રીતથી લેવાય તો શરીરને અંદરથી એક નવી શરૂઆત મળે છે। મિત્રો, આજે જે પીણાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે કોઈ બજારમાં મળતું મોંઘું પીણું નથી, ન તો એ કોઈ ચમકદાર જાહેરાતવાળું હેલ્થ ડ્રિંક છે। આ એક ખૂબ જ સરળ, કુદરતી અને આયુર્વેદમાં માન્ય એવું પીણું છે જેના વિશે ઘણા ઘરોમાં જાણકારી તો છે પરંતુ તેનો સાચો અર્થ, સાચી રીત અને સાચો સમય બહુ ઓછા લોકો જાણે છે। મિત્રો, અહીં સૌથી પહેલાં એક વાત સમજવી જરૂરી છે કે આયુર્વેદમાં દરેક ઋતુ પ્રમાણે શરીરના દોષોમાં ફેરફાર થતો માનવામાં આવ્યો છે। શિયાળામાં શરીર ભારે ખોરાક સહન કરી શકે છે, પણ વસંત અને ચૈત્ર આવતા જ શરીરમાં સંગ્રહાયેલ કફ ધીમે ધીમે પીગળવા લાગે છે। આ કારણે ઘણા લોકોને વસંતના સમયગાળામાં આળસ, ઊંઘ વધારે આવવી, પાચન ધીમું થવું, જીભ પર સફેદ પડ, પેટમાં ભાર, ભૂખ ઓછી લાગવી, ચહેરા પર નિર્જીવતા, એલર્જી, છીંક, શરદી, ચામડીની સમસ્યા અને ક્યારેક ક્યારેક મોઢામાં કડવાશ જેવી ફરિયાદો રહેતી હોય છે। ઘણા લોકો માને છે કે આ નાની સમસ્યાઓ છે, પરંતુ આયુર્વેદ કહે છે કે આ બધું શરીર અંદરથી સૂચના આપે છે કે હવે સમય આવ્યો છે શરીરને હળવું, શુદ્ધ અને સંતુલિત કરવાનો। અને મિત્રો, આ જ કારણે ઘણા આયુર્વેદાચાર્યો ચૈત્ર મહિનામાં સવારે એક ખાસ પ્રકારનું પીણું લેવાની સલાહ આપે છે। ખાસ કરીને કડવો, તીખો, હળવો, શુદ્ધિકારક અને કફપિત્ત સંતુલિત કરનાર પ્રાકૃતિક ઘટકોથી બનેલું પીણું। આ સંદર્ભમાં સૌથી વધુ ચર્ચા થાય છે લીમડો, લીમડાના કોમળ પાન અને ઘણા વિસ્તારોમાં લીમડાનો હળવો રસ અથવા તેને અન્ય યોગ્ય વસ્તુ સાથે બનાવેલું પીણું। મિત્રો, ઘણા લોકો માત્ર એટલું જાણે છે કે ચૈત્રમાં લીમડો લેવાય છે, પરંતુ કેમ લેવાય છે, કોને લેવો જોઈએ, કોને નહીં લેવો જોઈએ, કેટલા દિવસ લેવો, કઈ માત્રામાં લેવો, ખાલી પેટે લેવો કે ભોજન પછી, શુદ્ધ લીમડાનો રસ લેવો કે તેમાં બીજી વસ્તુઓ ઉમેરવી, આ બધું જાણવું પણ એટલું જ જરૂરી છે। મિત્રો, હવે તમે વિચારતા હશો કે આખરે ચૈત્ર મહિનામાં સવારે કયું પીણું પીવું જોઈએ। ઘણા પરંપરાગત ઘરોમાં સવારે તાજા, કોમળ, ધૂળમુક્ત અને સારી રીતે ધોયેલા 5 થી 7 લીમડાના કોમળ પાન લેવામાં આવે છે। તેને બહુ વધારે ન લેવું, ત્યારબાદ તેમાં થોડું સાદું પાણી ઉમેરીને હળવેથી વાટવામાં આવે છે। કેટલાક લોકો તેમાં 1 અથવા 2 કાળા મરીના દાણા ઉમેરે છે કારણ કે મરીની હળવી તીખાશ કફને ખસેડવામાં સહાયક મનાય છે। કેટલાક લોકો તેમાં ચપટીભર જીરું ઉમેરે છે જેથી પાચન પર ભાર ઓછો રહે। હવે મિત્રો, અહીં ધ્યાનમાં રાખવું કે બધા માટે એક જ મિશ્રણ યોગ્ય નથી। જેમને શરીરમાં પિત્ત વધુ હોય, મોઢામાં ગરમી રહેતી હોય અથવા જલ્દી એસિડિટી થતી હોય તેમણે બહુ તીખું ઉમેરવું યોગ્ય નહીં હોય। તેથી આ પીણું એક જ ફોર્મ્યુલા નથી, પરંતુ સિદ્ધાંત છે ચૈત્રમાં હળવું, કડવું, કફહર અને પાચન મૈત્રી પીણું। આ તૈયાર થયેલા રસને સામાન્ય રીતે ગાળીને થોડા પાણી સાથે પાતળો કરવામાં આવે છે। તેને ખૂબ જ ગાઢ, વધારે તીખો અથવા અતિ કડવો ન રાખવો। કેટલાક લોકો પ્રશ્ન કરે છે કે તેમાં ગોળ કે મધ ઉમેરી શકાય? મિત્રો, પરંપરાગત રીતે ક્યારેક થોડું ગોળ ઉમેરાય છે, પણ જો હેતુ કફ અને ભારેપણું ઘટાડવાનો હોય તો વધારે મીઠાશ ઉમેરવી યોગ્ય નથી। મધ વિશે પણ એક સાવચેતી છે કે તેને ગરમ વસ્તુમાં ક્યારેય ઉમેરવું નહીં। સામાન્ય ઘરેલું સમજણ મુજબ જો કોઈને ખૂબ કડવાશ સહન ન થાય તો માત્ર ખૂબ ઓછી માત્રામાં સ્વાદ સંતુલિત કરવા માટે કંઈક ઉમેરવામાં આવે, પરંતુ મૂળભૂત પીણું હળવું અને કડવાશવાળું જ રહેવું જોઈએ।
મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આ પીણું ક્યારે પીવું? સામાન્ય રીતે સવારે ખાલી પેટે, પણ સંપૂર્ણ ખાલી પેટે બધાને યોગ્ય પડે એવું નથી. જેમને ખૂબ નબળાઈ રહેતી હોય, લો બ્લડ શુગર રહેતું હોય અથવા ખાલી પેટે કડવી વસ્તુ લીધે ચક્કર આવે તેવી શક્યતા હોય, તેમણે સાવચેતી રાખવી. ઘણા લોકો માટે સવારે દાંત સાફ કર્યા પછી થોડું સાદું પાણી પીને અને ત્યારબાદ આ પીણું લેવું અનુકૂળ હોઈ શકે છે. પરંતુ મિત્રો, જો કોઈને શરીરમાં પહેલેથી જ નબળાઈ હોય, ગર્ભાવસ્થા હોય, સ્તનપાન ચાલતું હોય, કોઈ ગંભીર બીમારી માટે દવા ચાલતી હોય, અલ્સર હોય કે ડાયાબિટીસની દવા લીધા બાદ બ્લડ શુગર ઝડપથી ઘટી જતું હોય, તો પોતાની તબિયત પ્રમાણે સમજદારી રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો અહીંથી એક બીજી મોટી ભૂલ કરે છે. તેઓ વિચારે છે કે જેટલું વધુ કડવું પીશ તેટલું વધુ શરીર સાફ થશે. મિત્રો, આવું ક્યારેય કરવું નહીં. આયુર્વેદમાં શમન એટલે સંતુલન, અતિશય દમન નહીં. શરીરને મદદ કરવી, ત્રાસ આપવો નહીં. લીમડાનો રસ ઔષધીય સ્વભાવ ધરાવે છે. તે રોજિંદા રસ તરીકે મોટી માત્રામાં પીવાની વસ્તુ નથી. ખાસ ઋતુમાં, ખાસ સમયગાળા માટે, ખાસ ઓછા પ્રમાણમાં અને શરીરની શક્તિ પ્રમાણે તેનો ઉપયોગ વિચારવામાં આવે છે. હવે મિત્રો, ચાલો સમજીએ કે ચૈત્ર મહિનામાં આ પ્રકારનું પીણું લેતા લોકો કયા પ્રકારના ફેરફારો અનુભવતા હોવાનું કહે છે. ઘણા લોકો કહે છે કે થોડા દિવસ પછી મોઢાની ચીકાશ ઓછી લાગે છે. કેટલાક કહે છે કે સવારે વધારે તાજગી લાગે છે. કેટલાક લોકોનું કહેવું છે કે ભારે ખાવાની ઈચ્છા ઓછી થાય છે, જીભ વધુ સાફ લાગે છે અને પેટ હળવું લાગે છે. કેટલાક લોકોને ઋતુ બદલાતા થતી શરદી, છીંક કે ભારપણામાં પણ આરામ અનુભવાય છે. કેટલાક લોકો ત્વચા વધુ સ્વચ્છ લાગે એવું પણ કહે છે. મિત્રો, અહીં યાદ રાખવું કે આ બધું વ્યક્તિગત અનુભવ હોઈ શકે છે. દરેક વ્યક્તિનું શરીર, પ્રકૃતિ, ખોરાક અને જીવનશૈલી અલગ હોય છે. પરંતુ એક રસપ્રદ વાત અહીં છે. માત્ર પીણું પીવાથી ફાયદો અધૂરો રહે છે જો જીવનશૈલી એ જ જૂની રહે. જો સવારે લીમડાનો હળવો રસ પીવો અને પછી આખો દિવસ તળેલું, મીઠાઈ, ખૂબ જ ભારે, ચીકણું અથવા વારંવાર જમવાનું ચાલુ રાખવું, તો શરીરને સંતુલિત થવાની તક જ ક્યાંથી મળશે? આથી આયુર્વેદમાં ઋતુચર્યાની સાથે હળવો આહાર, સરળ ખોરાક, વહેલા ઉઠવું, થોડું ચાલવું અને દિવસ દરમિયાન આળસ ઓછું રાખવું પણ સમજાવવામાં આવે છે. એટલે મિત્રો, આ વિડિયો માત્ર પીણું વિશે નથી, પરંતુ ચૈત્રને એક રીસેટ ટાઈમ તરીકે સમજવાનો પ્રયાસ છે. ચાલો હવે થોડું વધુ પ્રેક્ટિકલ સમજીએ. જો કોઈ વ્યક્તિ ચૈત્ર મહિનામાં આ પીણું શરૂ કરવા માંગે તો તેને પ્રથમ દિવસે બહુ ઓછી માત્રાથી શરૂઆત કરવી, જેમ કે 2 થી 3 નાની ચમચી ગાળેલો પાતળો રસ પાણીમાં મેળવીને. પછી શરીરને જોવું. પેટમાં કોઈ અયોગ્ય તકલીફ, ચક્કર, ઉબકા, એસિડિટી, અતિ નબળાઈ કે તીવ્ર કડવાશથી અસહજતા લાગે તો તરત બંધ કરવું અથવા માત્રા ઘટાડવી. જો શરીર સહન કરે તો થોડા દિવસ માટે જ મર્યાદિત માત્રામાં લેવાય. આ કોઈ આખા મહિના સુધી બેફામ રીતે દરરોજ મોટા ગ્લાસમાં પીવાની વસ્તુ નથી. આયુર્વેદીય પરંપરા સામાન્ય રીતે ટૂંકા ગાળાના, ઋતુપ્રધાન અને મર્યાદિત ઉપયોગ તરફ સૂચવે છે. મિત્રો, હવે એક અગત્યની વાત. આખું વર્ષ સ્વસ્થ રહેવા માટે માત્ર પીણું પૂરતું નથી. ચૈત્રમાં શરીરને હળવું કરતું પીણું મદદરૂપ થઈ શકે, પરંતુ જો આખું વર્ષ મોડું સૂવું, બેસતું જીવન, તણાવ, ઓછી ઊંઘ, અસંતુલિત ખોરાક અને પાણી ઓછું પીવાની ટેવ રહે તો કોઈ એક પીણું બધું બદલાવી શકે નહીં. આથી આપણે હંમેશા એવી સમજણ સાથે આગળ વધવું જોઈએ કે આવી પરંપરાઓ શરીરને સાચી દિશામાં આગળ ધપાવે છે, પણ પૂર્ણ સ્વાસ્થ્ય માટે રોજિંદી ટેવો વધુ મહત્વની છે. મિત્રો, હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે. શું આ પીણું બાળકો લઈ શકે? શું વૃદ્ધો લઈ શકે? શું સ્ત્રીઓ માટે યોગ્ય છે? મિત્રો, સામાન્ય રીતે ઔષધીય સ્વભાવવાળી કડવી વસ્તુઓ બાળકોને મન ફાવે તેવી રીતે આપવી યોગ્ય નથી. વૃદ્ધો માટે પણ માત્રા ખૂબ ઓછી અને તેમની શક્તિ પ્રમાણે જ વિચારવી. ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન તો ખાસ સાવચેતી જરૂરી છે. વધુ કડવા અને ઔષધીય પદાર્થો પોતાની રીતે શરૂ કરવા યોગ્ય નથી. જેમને લાંબી બીમારી છે, દવાઓ ચાલે છે, લીવર અથવા કિડનીની સમસ્યા છે, ખૂબ ઓછું વજન છે અથવા વારંવાર લો શુગર રહે છે, તેમના માટે તો ખાસ સમજદારી જરૂરી છે. ચાલો હવે આ વિડિયાના મુખ્ય મુદ્દાને ખૂબ સરળ ભાષામાં સમજીએ. ચૈત્ર મહિનો, ઋતુ પરિવર્તનનો સમય. શરીર શિયાળાની ભારતા અને કફથી થોડું ભરેલું. ઉદ્દેશ્ય શરીરને હળવું, શુદ્ધ અને પાચન મૈત્રી બનાવવું. ઉપાય મર્યાદિત, હળવું, કડવાશવાળું, ઋતુને અનુકૂળ પીણું. સામાન્ય પરંપરા કોમળ લીમડાના પાનનો પાતળો રસ, ક્યારેક સહાયક હળવા મસાલા સાથે. રીત ઓછી માત્રા, ટૂંકા સમય માટે, શરીર પ્રમાણે. સાવચેતી બધાને યોગ્ય નથી, અતિશય ન કરવું. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે ચૈત્રમાં લીમડાનું પીણું પીધા પછી શું ખાવું? સામાન્ય રીતે આવા દિવસોમાં હળવો, સાદો અને પાચનને અનુકૂળ નાસ્તો વધુ યોગ્ય રહે, જેમ કે પાતળી લાપસી, મગની દાળનું હળવું શાક, સાદી ખીચડી, ઓછું તેલવાળું ખોરાક અથવા સરળ ઘરેલું ભોજન.
જો સવારે કડવી ઔષધીય અસરવાળી વસ્તુ લઈ અને તરત જ ભારે તળેલું મીઠાઈ અથવા દૂધ મીઠાઈવાળું ખોરાક લેવામાં આવે તો એ સંતુલન બગડી શકે છે. આથી મિત્રો, ઋતુચર્યાનો અર્થ માત્ર એક વસ્તુ ઉમેરવી નહીં, પણ થોડા દિવસ માટે શરીરને થોડું સહેલું જીવન આપવું. હવે મિત્રો, આ વાતને થોડું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ સમજીએ. ચૈત્ર ઘણા લોકો માટે નવા વર્ષની શરૂઆતનો સમય છે, નવરાત્રિનો સમય છે, શુદ્ધિકરણનો સમય છે, નવી શરૂઆતનો સમય છે. આપણા પૂર્વજોએ ઋતુ, ખોરાક, ઉપવાસ, પ્રકૃતિ અને શરીરની ગતિને એકબીજાથી જુદા નથી માન્યા. તેમના માટે ધાર્મિક કાળ, ઋતુચક્ર અને શરીરચક્ર ત્રણેય પરસ્પર જોડાયેલા હતા. કદાચ આ જ કારણે ચૈત્રમાં કડવા પદાર્થોનો, શરીર શુદ્ધિકરણનો, ઉપવાસનો, હળવા આહારનો અને ધ્યાન પ્રાર્થનાનો મહિમા પણ જોવા મળે છે. મિત્રો, હવે એક ખૂબ મહત્વની વ્યાવહારિક સલાહ. જો તમે આ પીણું શરૂ કરવાનું વિચારો છો તો પહેલાં તમારા શરીરને જુઓ. તમારી પ્રકૃતિ શું છે? તમે ખૂબ નબળા છો, તમને ખાલી પેટે એસિડિટી થાય છે, તમને ડાયાબિટીસ છે, તમારો બ્લડ પ્રેશર લો રહે છે, તમે પહેલેથી કોઈ દવા લો છો. જો આમાંથી કંઈ હોય તો સાવચેતી રાખવી જરૂરી છે. અને જો તમે સ્વસ્થ છો, પાચન મધ્યમ છે, શરીર ભારે લાગે છે, વસંતમાં કફવાળી ફરિયાદો વધે છે, તો મર્યાદિત અને સમજદારીપૂર્વક આ પરંપરાનો લાભ લઈ શકાય. હવે વિડિયાના અંત તરફ આગળ વધતા પહેલાં હું તમને આ સમગ્ર ચર્ચાનો સાર ફરી એકવાર સમજાવું છું. મિત્રો, ચૈત્ર મહિનામાં સવારે લેવાતું કડવાશવાળું હળવું ઋતુપ્રધાન પીણું, ખાસ કરીને લીમડાના કોમળ પાનનું પાતળું મિશ્રણ, આયુર્વેદીય વિચારધારા મુજબ શરીરમાં સંગ્રહાયેલી કફ પ્રવૃત્તિ, ભારેપણું અને ઋતુ પરિવર્તનજન્ય અસમતા ઘટાડવામાં સહાયક માનવામાં આવે છે. તે શરીરને હળવું કરવાની દિશામાં એક નાનો પરંતુ અર્થસભર પ્રયાસ છે. પરંતુ તે કોઈ જાદુઈ ઉપાય નથી. યોગ્ય વ્યક્તિ, યોગ્ય માત્રા, યોગ્ય સમય અને યોગ્ય જીવનશૈલી, આ ચારે હોય ત્યારે જ તેનો સાચો અર્થ સમજાય છે. મિત્રો, ઘણીવાર લાંબા સમય સુધી તંદુરસ્ત રહેવાનું રહસ્ય કોઈ એક દવા કે એક પીણામાં નથી છુપાયેલું. તે તો ઋતુ પ્રમાણે જીવવામાં, કુદરતની ભાષા સમજવામાં અને શરીરને સમયસર યોગ્ય સહારો આપવામાં છે. આજે જો આપણે ચૈત્રને ફક્ત કેલેન્ડરના પાના જેવો મહિનો ન માનીને શરીરને નવેસરથી ગોઠવવાનો સમય ગણીએ તો કદાચ ઘણા નાના ફાયદા આપણું જીવન વધુ સરળ બનાવી શકે. તો મિત્રો, જો તમને આજનો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, ખાસ કરીને એવા લોકો સાથે જેમને આયુર્વેદ, ઋતુચર્યાઓ અને કુદરતી રીતે શરીરનું ધ્યાન રાખવાની રીતોમાં રસ હોય. અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અહીં અમે આવી જ ઉપયોગી, સરળ અને પરંપરા સાથે જોડાયેલી સ્વાસ્થ્ય માહિતી લઈને આવીએ છીએ. મિત્રો, તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે અને ઘણીવાર નાની સમજદારી આખા વર્ષનો માર્ગ બદલી શકે છે. ફરી મળીશું નવા રસપ્રદ વિડીયોમાં. આભાર.